गणेश विसर्जनનો દિવસ છે, પરંતુ રાજકોટમાં વરસાદે વિસર્જનની તૈયારીઓને અસર કરી છે। રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળો પર ફાયર વિભાગ અને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે। દરેક સ્થળે ફાયર વિભાગના 20 સભ્યો ખડે પગે રહેશે, જેથી વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને। ભક્તો દ્વારા સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું નિર્ધારિત સ્થળોએ વિસર્જન કરવામાં આવશે। રાજકોટ ફાયર વિભાગ અને પોલીસે સલામતી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત સ્થળો સિવાય અન્ય કોઈ જગ્યાએ વિસર્જન ન કરે, જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે અને વરસાદના કારણે કોઈ સમસ્યા ન સર્જાય। જે આજી ડેમ છે ખાણ 1, 2, 3 એ 3માં વિસર્જન થવાનું છે અને હાલ ચાલુ જ છે। કુલ હજી સુધી આ 19 મોટી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। એકંદરે 10% જેટલી મૂર્તિનું વિસર્જન થઈ ગયું છે અને બંદોબસ્તમાં 4 પીઆઈ, 1 એસીપી અને 10 પીએસઆઈ અને 250 પોલીસના માણસો તેમજ 70 થી 80 હોમગાર્ડના જવાનો હાજર છે। પ્રોપર બેરિકેડિંગ કરવામાં આવેલ છે। તરવૈયાઓ તથા ફાયર બ્રિગેડની ટીમ હાજર છે। રસ્સા, દોરી બધી રીતે તેઓ તૈયાર છે અને મેડિકલની ટીમ પણ અત્રે હાજર છે।